મિત્રો, જો તમે શ્રાવણ મહિનામાં શિવલિંગમાંથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારા ઘરમાં દરેક મનોકામના પૂર્ણ થશે. તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો. મિત્રો, શ્રાવણ મહિનો 5 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે અને 2 સપ્ટેમ્બરના દિવસે પૂરો થશે. ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સાથે જ શ્રાવણ માસને પણ ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, વિધિ વિધાનથી મહાદેવની પૂજા આરાધના કરે છે. તેથી આ પવિત્ર માસના સોમવારનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. આ મહિનામાં શિવ ભક્તો માત્ર એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચઢાવે છે તો પણ તે ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભોલે બાબાની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણના મહિનાના દિવસો દરમિયાન તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરથી પાછા આવો ત્યારે ત્યાંથી કઈ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ જેથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારેય ના રહે. મિત્રો, તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય, તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય, ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય, ગમે તેવી મુશ્કેલીઓ આ ઉપાયથી દૂર થઈ જશે. મિત્રો, અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરમાં જઈને જ કરવાના છે. જ્યાં શિવલિંગ હોય છે ત્યાં જવાનું છે. તે ઉપાય જાણીએ પહેલાં આપ સૌને ખાસ વિનંતી છે કે મિત્રો, જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય મહાકાલ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી મહાદેવની કૃપા હંમેશા આપ પર બની રહે. મિત્રો, પહેલો ઉપાય છે શિવલિંગ પર જળ ચઢાવવું. મિત્રો, ઘણા લોકો મંદિરે જઈને ત્યાંથી જ જળનો લોટો ભરતા હોય છે તો તમારે એવું નથી કરવાનું. ઘરેથી ખાલી લોટો લઈને મંદિરેથી નથી ભરવાનું. તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે. તો મિત્રો, ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન સંભાળી લેશે. તો મિત્રો, હવે તમે જે જળનો લોટો ભરીને જશો એમાં તમારે 4 કે 5 ગંગાજળના ટીપાં નાખવાનું છે. કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થતી. ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. મિત્રો, હવે બીજી વસ્તુઓની વાત કરીએ. મિત્રો, હવે તમારે 3 પાનવાળું બીલીપત્ર લઈને જવાનું છે. બીલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીલીપત્ર ચઢાવવાથી અનેક ગણું ફળ મળે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બીલીપત્ર મળતું નથી તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? તો મિત્રો, તમે જે મંદિરે જવાના છો ત્યાં શિવલિંગ પર કોઈ બીલીપત્ર ચઢાવેલું હોય તો તે તમે લઈને ફરીવાર તે ચઢાવી શકો છો. પરંતુ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બીલીપત્ર આખું હોવું જોઈએ, ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ. બીલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે. બીલીપત્ર ચઢાવવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન ભોળેનાથને બીલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું હોય છે. ભાંગના પાંદડાને અથવા ભાંગનું શરબત બનાવીને ભોળાનાથને ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે. તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે. કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ
વિષ પાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ધતુરા: ધતુરાના ફળ અને તેના પાન ઔષધિ તરીકે બહુ કામમાં આવે છે. શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો બહુ પસંદ છે. શિવજીને ધતુરો અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે. આંકરો: આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે. કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આંકડાના પાન અને ફૂલ અર્પિત કરે છે, ભગવાન શિવ તેની માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે. આટલું જ નહીં, કહેવામાં આવે છે કે જે શિવને આંકરો અર્પિત કરે છે, ભગવાન શિવ તેની ગરીબી દૂર કરે છે. પીપળાના પાન: પુરાણોમાં ઉલ્લેખિત છે કે પીપળાના પાન પર ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્તો શિવજીને પીપળાના પાન અર્પિત કરે છે, શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે. દુર્વા એટલે કે ઘાસ: દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે તેમાં અમૃતનો વાસ હોય છે. ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા બહુ જ પસંદ છે. ભગવાન શિવને દુર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે. શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવું: એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે. તેમજ સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં 1000 ચંદ્રગ્રહ બળવાન બને છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધ ચઢાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઇચ્છિત વરદાન આપે છે. શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે. પીળી તુવેર દાળ ચઢાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. પીળી તુવેર દાળ ચઢાવવાથી નોકરીમાં સફળતા મળે છે. શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં રહે છે. તેના ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી વિવાહની બાધા દૂર થાય છે. વૈવાહિક દંપતીને શિવલિંગ પર ઘઉં જરૂર ચઢાવવા જોઈએ. શિવલિંગ પર ચઢાવો મગની દાળ: શિવલિંગ પર મગદાળ ચઢાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. કોઈ પણ કામ સફળતાની સાથે પૂરું થાય છે. શિવલિંગ પર ચઢાવો કાળા તલ: શિવલિંગ પર કાળા તલ ચઢાવવા લાભકારક માનવામાં આવે છે. કાળા તલ ચઢાવવાથી પિતૃદોષ શાંત થાય છે. કાળા તલ ચઢાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. ગ્રહોનો દોષ પ્રભાવ દૂર થાય છે, તે ખત્મ થઈ જાય છે. સોમવારના દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે. સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી રહે છે. શમીના પાન શિવલિંગ પર ચઢાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ હોય છે. તેથી શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. કાળા મરી: શિવપુરાણમાં અનુસાર કાળા મરી ચઢાવવાથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવલિંગ પર
કાળા મરી ચઢાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે શિવલિંગ પર આપણે શું શું ચઢાવવું જોઈએ. મિત્રો, હવે આપણે જાણીશું કે શિવલિંગ પરથી કઈ કઈ વસ્તુ છે જે આપણે ઘરે પાછી લાવવાની હોય છે. જે વસ્તુ ઘરે લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, તમે જે ભગવાન શિવને એક લોટો જળ અર્પણ કરવા જઈ રહ્યા છો તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું છે તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે. કેમ કે જે જળ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે. આ અમૃત તમારે થોડુંક જ ભરી લાવવાનું હોય છે અને તેને તમારે ઘરમાં લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યને થોડાક ટીપા પીવડાવવાના છે. પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાઓ વધશે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને અમારી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરજો. અને તમને અમારો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હોય તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, પાર્વતી માતા અને ભગવાન મહાદેવની જય અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.